રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય બહાર આવેલો છે। વટહુકમ દ્વારા એક ઝાટકે ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકામાં ખસેડી દેવામાં આવેલી છે। ધારી શહેર પ્રમાણમાં ખૂબ જ મોટું છે, છતાં રાજકીય ખેંચતાણના કારણે જુદા જુદા ધારીના પરા વિસ્તારની ગ્રામ પંચાયતો બનેલી હતી, જેથી ધારીને પાલિકાનો દરજ્જો મળતો ન હતો। પરંતુ સરકારે વટહુકમ દ્વારા ધારીને નગરપાલિકાનો દરજ્જો આપતા આ વિસ્તારના વિકાસના નવા દ્વાર ખુલેલા છે। હવે 5 ગ્રામ પંચાયત પાલિકામાં મર્જ થઈ જશે અને ધારી બગસરા ખાંભા વિધાનસભા બેઠક પણ ધારી વિધાનસભા તરીકે ઓળખાતી હોવા છતાં ધારી ગ્રામ પંચાયત કચેરી પણ હતી, પણ હવે ધારી નગરપાલિકા સ્થપાશે, જેથી ધારીનો વિકાસને નવી ઉડાન મળશે। ધારી પંથકમાં જાણે હવે વિકાસના દ્વાર ખુલતા હોય તેવું લાગી રહ્યું છે। ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા શહેરને નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। આમ તો અહીં શહેર એક જ છે અને આસપાસની પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા સાથે નવાપરા અને લાઈનપરા જૂથ ગ્રામ પંચાયત અને ધારી ગ્રામ પંચાયત સાથે કુલ 5 ગ્રામ પંચાયતો અલગ અલગ હોવાને કારણે નગરપાલિકાનો દરજ્જો મળતો ન હતો। રાજકીય સ્વાર્થના કારણે આ ગ્રામ પંચાયત પરાના આગેવાનો પણ ગ્રામ પંચાયતને આ માટે સહમતિ આપવા દેતા ન હતા, પરંતુ રાજ્ય સરકારે વટહુકમ સાથે એક ઝાટકે ધારી નગરપાલિકા જાહેર કરી દીધેલી છે, જેને પરિણામે સ્થાનિકોમાં હરખની હેલત જોવા મળેલી છે। મારું નામ ઇલેશભાઈ જસાણી છે। ધારી ગ્રામ પંચાયતમાં ધારી નગરપાલિકા થતા ધારી ગામને વિકાસનો લાભ મળે તેવું અમે ઈચ્છીએ છીએ અને ઘણા સમયથી આ ધારી નગરપાલિકાની માંગણી ગામ લોકોની હતી તે સંતોષાણી છે, તે એમાં હર્ષની લાગણી અનુભવીએ છીએ। સરકારી કચેરીમાં છે મામલતદાર ઓફિસ છે, પછી પ્રાંત ઓફિસ છે, જંગલ ખાતાની ઓફિસો છે, જે તાલુકા જિલ્લા ઓલા હોય ઘણા એમાં બધી મોટી મોટી ઓફિસો છે, પણ ઘણા સમયથી આ ડીવાયએસપી ઓફિસ છે, ઘણા સમયથી આની માંગણી હતી તે પૂરી થઈ। તેને હિસાબે ગામ લોકોને સારું અને વિકાસ જેમ બને એમ ઝડપથી થાય। મારું નામ નવીન કુમાર રતિલાલ જસાણી, વેપારી મંડળ વાઇસ પ્રેસિડેન્ટ બોલું છું કે ધારી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં પરિવર્તન મુખ્યમંત્રી સાહેબે કરેલું જે ખૂબ જ આનંદની વાત છે। ધારીના અઘાત પ્રયત્નો શ્રી જેવી કાકડિયાભાઈ તથા અનેક ધારાસભ્યોએ કરેલા, પણ કોઈના હિસાબે આ પંચાયત છે તે ગ્રામ પંચાયતમાં પાલિકામાં ફેરવાની નહીં, કેમ કે આજુબાજુની 5 નગરપાલિકાઓ છે, જેઓ બધા ગ્રામ પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયતો છે જે આ લોકો ધારી સાથે ભળવા માટે સહમત નહોતા, પરંતુ મુખ્યમંત્રી સાહેબે જે વટહુકમ બહાર પાડી અને જે 5 ગ્રામ પંચાયતો છે તેને ધારીમાં ભેળવી અને ધારી નગરપાલિકાનું સ્વરૂપ આપ્યું, જે ખૂબ જ આનંદ અને લાભની વાત છે, કેમ કે જેનાથી ગામનો સારો એવો વિકાસ થશે। પર્યટન એક તો સફારી પાર્ક છે અને બીજા નંબરે પર્યટન સ્થળમાં પણ માણસોની અવર જવર વધશે અને ગામને ગ્રાન્ટ અત્યારે જે ગ્રામ પંચાયત હતી જેના હિસાબે ગ્રાન્ટો ખૂબ જ ઓછી આવતી અને હાલના તબક્કે જે નગરપાલિકા થઈ છે જેની હિસાબે ગામને ગ્રાન્ટ પણ વધુ મળશે। ધારી વિધાનસભા બેઠક તરીકે ધારી ઓળખાય છે, પણ અલગ અલગ ગ્રામ પંચાયતના કારણે ધારીને નગરપાલિકાનો દરજ્જો ન મળતો હોય। આમે ધારીમાં સફારી પાર્ક, પ્રસિદ્ધ ગળધરા ખોડિયાર મંદિર સહિત વન વિભાગની કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ડીવાયએસપી કચેરી, માર્કેટિંગ યાર્ડ પણ હોવા છતાં પાલિકાના દરજ્જાથી વંચિત રહેલી હતી। આ બાબતે બ્રોડગેજ સુવિધાઓ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવેલી હોવા છતાં પણ ન મળતા આખરે સરકારે એક ઝાટકે નગરપાલિકા જાહેર કરી દીધેલી છે, ત્યારે લોકોએ ધારાસભ્ય જેવી કાકડિયાનો આભાર માનેલો છે। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા, આજે માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રજૂઆતને અંતે ધારીને નગરપાલિકાનો દરજ્જો જાહેર કરેલ છે, પહેલાં તો માનનીય મુખ્યમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા વિસ્તારના ડેવલપિંગ માટે આમ જે ધારીને ગ્રામ પંચાયતને આજુબાજુના પરાઓ ભેળવી અને મોટી નગરપાલિકા બનાવી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને મારા વિસ્તારના ડેવલપિંગ માટે ધારી એક તાલુકા પ્લેસ છે, 92 ગામનો તાલુકો છે, મોટો તાલુકો છે, ત્યારે
ધારી ગ્રામ પંચાયત હતી એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા 5 વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા અને મહેનતના ભાગરૂપે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જે મારા વિસ્તારમાં ખૂબ જ કામો આપ્યા છે, આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલપ થાય, આજ પછાત વિસ્તાર છે ધારી તાલુકો, ખાંભા તાલુકો, ત્યારે આ વિસ્તારમાં વધારેમાં વધારે ડેવલપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે ત્યારે મારા વિસ્તારોનું વધારેમાં વધારે ડેવલપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું. આંબડી પાર્ક, ત્યાં ધારી સિટીમાં જુઓ તો યોગીજી મંદિર, જે દેશનું મોટું મંદિર અને યાત્રાધામ જ્યારે બની રહ્યું છે ત્યારે આ વિસ્તાર મારો ધારી તાલુકો અને ધારી તાલુકાના દરેક પ્રજાજનોની લાગણી હતી કે ધારીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવો. ત્યારે રજૂઆતોને અંતે માનનીય મુખ્યમંત્રી સાહેબે આજે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. ખૂબ ખૂબ આભાર માનું છું. મારા 5 ધારાસભ્યોનો અને સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાનો પણ ખૂબ આભાર માનું છું, કારણ કે અમે બધા સાથે મળીને આ નગરપાલિકા લાવવા માટે પ્રયાસો કર્યા છે. 5 ગ્રામ પંચાયતોમાંથી એક ધારી પાલિકા આગામી દિવસોમાં નિર્માણ થશે ત્યારે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ થકી ધારીનો વિકાસ હરણફાળ ભળશે અને વિકાસની નવી કેડી કંડારાશે.